વડોદરાના એલેમ્બિક સિટી ખાતે યોજાયેલા ડ્રીમ ચેઝર્સ ફોટો એક્ઝિબિશનમાં મહિલા ક્રિકેટની શાનદાર સફર તસવીરોમાં કેદ થઈ હતી. સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલે ક્લિક કરેલી મહિલા વર્લ્ડ કપ અને WPLની 150 થી વધુ યાદગાર ક્ષણો અહીં જોવા મળી છે. છેલ્લા 15 વર્ષમાં તેમણે લગભગ 4 લાખ ફોટા ક્લિક કર્યા છે, જેમાંથી માત્ર છેલ્લા મહિલા વર્લ્ડ કપમાં જ 70 થી 80 હજાર તસવીરો સામેલ છે. જે મહિલા ક્રિકેટને એક સમયે પ્રેક્ષકો મળતા નહોતા, આજે એ જ ટીમ હાઉસફુલ સ્ટેડિયમમાં ફાઇનલ જીતતી જોવા મળી રહી છે. BCAના પ્રમુખ પ્રણવ અમીન મુજબ વડોદરા હવે મહિલા ક્રિકેટનું મોટું કેન્દ્ર બની રહ્યું છે અને WPL IPL જેટલી લોકપ્રિય બની રહી છે. આ એક્ઝિબિશન માત્ર ફોટા નહીં, પરંતુ મહિલા ક્રિકેટના સપના, સંઘર્ષ અને સફળતાની કહાની છે. Dreams, which has been, thank you so much, materialized in this book. And along with this, we have an exhibition. I'm Abhilasha Agrawal, founder and sports photographer for Win Sports. So this exhibition જે છે એ આપણે એમના recently આપણી Indian women cricket team, they did a fantastic job of getting the trophy home. ICC women cricket ના આપણે champions બન્યા છે. So એમની આખી જર્ની જે મેં ફોટોગ્રાફ દ્વારા કવર કરી છે એનું ડિસ્પ્લે છે. I have been covering women cricket for India since almost now 15 years. ફ્રીલાન્સ કરું છું, જાતે જ એમને ફોલો કરું છું અને I go to grounds and cover their journey. So this is a chronicle of their journey, how they fought. So it's a journey of grit to glory. So it's a really nice gesture of him to come and encourage people like me. And if people from boards like BCA and BCCI come, it always is a very good sign of encouragement to especially women. Photography journey is very long. This takes a lot of time, and photography જ્યારે કરીએ તો social media પર નાની images જોતા હોય, but the kind of things like freezing a movement, a ball છે, a wicket છે, a stumping છે, so those things are very minute, and to show and showcase them on this platform takes a lot of effort. And I've tried કે મારા જે best shots હોય around 150 shots display કર્યા છે. So I would want people to come and see that બાઉન્ડ્રીના બહાર પણ લોકો હોય છે જે કામ કરે છે આ લોકો માટે અને જે સપોર્ટ કરે છે એમની રીતે ટુ ઓલ ધી પ્લેયર્સ. જે બહુ ખુશીની વાત છે કે આ એક્ઝિબિશન માટે આવ્યા છે. અહીંયા અભિલાષજીએ એટલી સરસ બુક કરી છે અબાઉટ વિમેન્સ ક્રિકેટ, અને એક ને એમને ખાસી જુદી બુક્સ કરી છે. આ જે લેટેસ્ટ બુક છે આખી વિમેન્સ વર્લ્ડ કપની સ્ટોરી છે. એઝ યુ નો, વિમેન્સ ક્રિકેટ બરોડામાં એન્ડ ઇન્ડિયામાં ઇટ ઇઝ ગેટિંગ વેરી એક્સાઇટિંગ. જેવું જયેશભાઈએ કહ્યું, જે BCCIમાંથી આવ્યા છે, એ કહ્યું છે કે WPL બી IPL જેવી પોપ્યુલારિટી થઈ જશે ફ્યુચરમાં. વિમેન્સ ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ છે. આપણે ઇન્ડિયન વિમેન્સ ટીમ વન ધ વર્લ્ડ કપ જે અભિલાષે જે આખું ક્રોનિકલ કર્યું છે એમની બુકમાં. સો વેરી હેપી. બરોડાની વિમેન્સ ટીમ ઓલ્સો ઇઝ બીન વેરી ગુડ, એન્ડ આઈ એમ વેરી હેપી દેટ BCCI બરોડાને પાછું ચાન્સ આપ્યું છે WPL હોસ્ટ કરવા. લાસ્ટ યર બી આપેલું. દે વર વેરી હેપી વિથ આપણી લોકલ જે પબ્લિક જે સપોર્ટ જે આવે છે બધાને જોવા, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું સ્ટેડિયમ, એન્ડ વી આર વર્કિંગ વેરી ક્લોઝલી વિથ BCCI. એટલે પાછું આ વર્ષે WPLની ટુર્નામેન્ટ આપી છે. And આ વખતે we've got the second half of the tournament including playoffs and a final. And હમણાં સુધી બધી કઈ ગેમ્સ ખાસી એક્સાઇટિંગ થઈ છે. Tournament's been very good. So I'm very happy for women's cricket. It is a matter of honor that we are doing it, and people like Abhilasha ji who are promoting women's cricket. So I'm very happy to be here. Thank you. Surprise visitor here because Kasim ji had called me and Pranav ji had called me. So, in fact, I'm little not that fluent in Hindi, but still I can manage. Anyway, so I think Madam has done a wonderful job because women cricket, as you all know, it's just risen only. She had told us that it's been struggling last so many years, and after our Jayba had taken over as the secretary of the BCCI, he had made the pay parity
and all. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.